महफिल ने अनुरूप जीवती जागती बावाज़े बुलंद सलवात। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि व सबबन लिलमज़ीद मिन फ़ज़लिहि व दलीलन अला आलाइहि व अज़मतिहि। सुम्मस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैर खल्क़िहि व अफ़ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अलमअसूमीन अलमज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्स व तह्हरहुम तत्हीरा। व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। साथे મળીને આપણે સૂરે કૌસરની તિલાવત કરીએ। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अअतैनाकल कौसर फसल्लि लिरब्बिका वन्हर इन्ना शानिअका हुवल अबतर। सदक़ल्लाहुल अलियुल अज़ीम। बावाज़े बुलंद सलवात। આજની આ નૂરાની અને રૂહાની બાબરકત શબ, આજની રાતમાં જેની વિલાદત છે એ બીબીની વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથી મળીને ज़मानाना इमामनी खिदमतमां एक बावाज़े बुलंद सलवात वडे मुबारकबाद पेश करिए। આજની આ વિલાદતની ખાસ મુબારકબાદ હું ચાહું છું કે આપણી કૌમની મા બહેનોની ખિદમતમાં પણ પેશ કરું। ખરેખર આજે મુનાસિબ કહેવાય, મોકો પણ છે। ખાતુને જન્નત, તમામ औरतोनी સરદાર, એમની વિલાદતની મહેફિલ છે। તો આપણી કૌમની મા બહેનો, આપણા ઘરની औरतो અને બૈરાઓ, જે કોઈ પણ દૂર સુધી જેમના સુધી આ મહેફિલનો અવાજ જઈ રહ્યો છે, બધા મારા મા બહેનોની ખિદમતમાં પણ આજની ખાસ ખાસ મુબારકબાદી પેશ કરું છું। અને મુમિનીનથી ભલામણ પણ છે, દરેકના ઘરમાં औरत खातून एनी हाजरी तो हसे, या तो मानी शक्ल में या जौजानी शक्ल में, बहन अथवा दीकरीनी सूरत में। आपड़ा घर में जे कोई पण औरतो छे एमने इज्जत, मान अने सन्मान आपवानो खास आ दिवस छे। इस्लामी नजर में औरतोना सन्मान में जो कोई दिवस राखवो होय तो आनाथी बेहतर कोई दिवस ना मळी सके। खरेखर इस्लामे કેટલી મોટી ઇજ્જત આપી છે औरतोने, કેટલો શરફ અતા કર્યો છે ખુદાએ औरतोने કે એમની સૈયદો સરદાર બીજું કોઈ નહીં, બિન્તે રસૂલ ज़ौजे अमीरुल मुमिनीन हजरते फातिमतु ज़हरा अलैहा सलाम छे। એમને औरतोना सैयदो सरदार बनाव्या, એમને નમૂને અમલ તરીકે ખુદાએ મોકલા છે। આ વાતનો અંદાજો ત્યારે આવે મારી મા બહેનો માટે ફખ્ર કરવાનો મકામ છે કે તેઓ બીબી ઝહરાના માનવા વાળા
ચાહવા વાળા, એમના નકશે કદમ પર ચાલવા વાળાઓમાંથી છે. ખુદાએ મર્દોની હિદાયત માટે 1,24,000 નબીને મોકલા, આટલા ઇમામોને ખુદાએ મોકલા. અને औरतो માટે નમૂને અમલ તરીકે, ખાતુન તરીકે, ઔરત તરીકે જે ખાતુનને ખુદાએ ઇંતખાબ કર્યા એ છે બીબી ઝહરા. એક સાથ નબીઓ કેટલા? 1,24,000. બધાને મર્દની સુરતમાં ખુદાએ મોકલા. औरतोની હિદાયત માટે, औरतोની રહેનુમાઈ માટે, એમના સૈયદો સરદાર માટે એક ખાતુન. પણ કહી શકાય એવી ખાતુનને ખુદાએ औरतोની સૈયદો સરદાર બનાવી કે જેમનો મુકાબલો અંબિયા પણ નથી કરી શકતા. દલીલ તરીકે જો વાત રજૂ કરું, 1,24,000 નબીઓ એક જગ્યા ઉપર, એક બઝમમાં, એક મહેફિલમાં જમા થયા હોય અને એમાં જો રસૂલે ખુદા તશરીફ લાવે, રસૂલના નામ ઉપર બાવાઝે બુલંદ સલવાત 1,24,000 જનાબે આદમ થી લઈને જનાબે ઈસા સુધી બધા લોકો તશરીફ ફરમા છે. પણ એમાં રસૂલે ખુદા જ્યારે દાખલ થાય, બધા નબીઓનું રિએક્શન શું હશે? સૌથી પહેલા તો એમના એહતરામમાં બધા ઊભા થઈ જશે. જેમના એહતરામમાં 1,24,000 નબીઓ ઊભા થાય એ છે રસૂલે ખુદા. અને રસૂલે ખુદા જેમના એહતરામમાં ઊભા થતા એ છે બિન્તે રસૂલ ફાતિમતુ ઝહરા અલૈહા સલામ. બહરહાલ औरतों અને મર્દની વાત નથી કરતો. ખુદાનો જે નિઝામ છે હિદાયતનો બધા માટે છે. જેવી રીતના બધા નબીઓ મર્દ અને ઔરત માટે હિદાયત લઈને આવ્યા, ખુદ જનાબે ઝહરા પણ મર્દો ઔરતો બધા માટે નમૂને અમલ છે. પણ બે વાત તો છે, નમૂને અમલ બધા માટે, એમની હિદાયતો, એમનો સંદેશો બધા માટે. પણ આ હકીકતથી પણ ઇનકાર નથી કે બીબી ઝહરાને ખુદાએ ઔરતની શક્લો સુરતમાં મોકલા. એક નારીના અવતારમાં તેઓ આ દુનિયામાં આવ્યા. અને બાકી બધા નબીઓ મર્દ તરીકે, મર્દની સુરતમાં આવ્યા, મર્દો માટે નમૂને અમલ બનવા માટે. અને ઔરતો માટે ખાસ બીબી ઝહરાને રાખ્યા છે. ખરેખર મારે આજે જરાક ઔરતોના ઓનરમાં, એમના માન અને સન્માનમાં આ વાતને રજૂ કરવી હતી કે ફખ્રનો મકામ છે બીબી ઝહરાની ઝાત અને શખ્સિયત ઉપર. આપણે એક બુઝુર્ગ શાયર જનાબ બયામ આઝમીએ મુસદ્દસ લખ્યા છે ઔરતોના બારામાં. બહુ ખૂબસૂરત વાતો લખી છે. જેને ઉર્દુ આવડતી હોય, ઉર્દુ ઝૌકથી જો આશના હોય, ખરેખર લજ્જત ઉઠાવે એવી વાતો એમણે કીધી છે. મારે એક બે મુસદ્દસ એમના બયાન કરવા છે કે ઔરતને ખુદાએ શું મર્તબો આપ્યો છે, ઔરતને ખુદાએ શું ઇજ્જત આપી છે, શું માન છે ખુદાની નજરમાં. અને બીબી ઝહરા ખાસ ઔરતો માટે સૈયદો સરદાર બનીને આવ્યા. તેઓ લખે છે પોતાની આ શાયરીની અંદર કે ચમન આરાએ ગુલિસ્તાને વફા હૈ औरत, पर्वते इश्क मोहब्बत की सदा है औरत, आदमी के लिए इनाम खुदा है औरत, दर्द तन्हाई आदम की दवा है औरत, रह के इस खाक में फिरदौस का गम भूल गए, था जो हव्वा का सहारा तो इरम भूल गए. जनाबे हव्वाना सहाराથી જનાબે આદમને આ જમીન પર આવવાનો ગમ ભૂલાઈ ગયો. ત્યારબાદ આગળ મુસદ્દસની અંદર લખે છે ખુદ બીબી ઝહરાના મર્તબાને, જમા જબ ચાદર ઇસ્મત में हुए आले अबा, हैदरो शब्बरो शब्बीरो रसूले दुसरा, था कोई जान इमामत कोई महबूब खुदा, मरकज़े महफिल तत्हीर थी लेकिन ज़हरा, रखती थी हक की निगाहों में ये दर्जा औरत, रखती थी हक की निगाहों में ये दर्जा औरत, बनी मर्दों के तारुफ का भी जरिया औरत.
ચાદરે તથહીરમાં જ્યારે જિબ્રીલને ખુદા ઓળખાણ કરાવે છે કે કોણ છે, કયા નૂર અહીંયા જમા થયા છે, ત્યારે બીબી ઝહરા હતા, જેમના ઝરિયાથી રસૂલની ઓળખાણ, મૌલા અલીની ઓળખાણ અને હસનૈનની ઓળખાણ આ શબ્દો વડે કરી. હુમ ફાતિમતુ વ અબૂહા વ બઅલુહા વ બનુહા. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. જનાબે ઝહરા એમના મકામને, એમની મંઝિલતને, એમની મારિફતને હાસિલ કરવું કેટલું દુશ્વાર છે, મારે એને જરાક આજની આ મુખ્તસર મહેફિલમાં રજૂ કરવું છે. આપણે બધા મહેફિલની શરૂઆતમાં સૂરે કૌસરની તિલાવત કર્યા. કુરાન મજીદનો સૌથી નાનો સૂરો, 3 આયતનો આ સૂરો, પણ આખો સૂરો એની એવી વિશેષતાઓ છે, એવી ખાસિયતો છે આ સૂરાની અંદર કે જેવી કુરાન મજીદના મોટા સૂરામાં પણ જોવા નથી મળતી. જો કે બધી કુરાનની આયતો છે, પણ અમુક આયતો, અમુક સૂરા એટલા બરજસ્તા હોય, એટલા નુમાયા હોય કે એના તરફથી આપણી નજર હટતી નથી, એવી ફઝીલતો વાળા સૂરા હોય. સૂરે કૌસર કુરાન મજીદનો નાનામાં નાનો સૂરો, લગભગ બધાને યાદ હશે એવો આ સૂરો. આની ફઝીલતમાં રસૂલની હદીસ મળે છે, મન qara'a સકાહુલ્લાહુ મિન અનહારિલ જન્નહ. જે કોઈ સૂરે કૌસરની તિલાવત કરે ને, ખુદા જન્નતની નહેરોથી એને સેરાબ કરશે. જે કોઈ સૂરે કૌસરની તિલાવત કરશે તો ઈદ કુરબાનના દિવસે જેટલી કુરબાનીઓ રાહે ખુદામાં થઈ હોય, ખુદા એના સવાબમાં આને ભાગીદાર બનાવશે. નાનો સૂરો પણ ફઝીલત કેટલી વધારે. આ સૂરાના શબ્દો, આયતો તો 3 છે એની અંદર, ફરી પાછું તિલાવત કર્યા વગર નથી રહેવાતું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના અઅતૈનાકલ કૌસર, પહેલી આયત. ફસલ્લિ લિરબ્બિકા વન્હર, આ બીજી આયત. ઇન્ન શાનિઅકા હુવલ અબતર, આ ત્રીજી આયત. 3 આયતની અંદર આ એક સૂરો પૂરો થઈ જાય. એના જે શબ્દોની ગણતરી આપણે કરીએ ને તો લગભગ 10 શબ્દો છે આયતમાં, 10 વર્ડ છે આ આયતની અંદર, આ સૂરાની અંદર. 3 આયતોના શબ્દોને મળાવો એટલે 10 થાય. પણ અજબ વાત એ છે, આપણે ઉલમા લખે છે કે આ 10 શબ્દોમાંથી, આ 10 વર્ડમાંથી 6 શબ્દો એવા છે કે જે કુરાનમાં યુનિક છે. કુરાનમાં બીજે ક્યાંય એવા જ નથી, રિપીટ જ નથી થયા, ફક્ત અને ફક્ત આ સૂરામાં જોવા મળે. સૂરાની અંદર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે ખુદા, એ પણ અનોખો છે. આ અતૈના કુરાનમાં બીજે ક્યાંય નથી સિવાય આ સૂરામાં. અલ કૌસર કુરાનમાં બીજે ક્યાંય નથી, ફક્ત આ સૂરામાં. ફસલ્લે, આ પણ આ શબ્દ આ કુરાનના આ સૂરામાં છે, બીજે ક્યાંય નથી. વન્હર, ફક્ત અહીંયા છે. શાનિઅકા, શાને, આ શબ્દ પણ ફક્ત આ સૂરામાં છે. અને અબતર, આ 6 શબ્દો એવા છે કે જે કુરાનના આ સૂરામાં મખસૂસ છે, યુનિક છે. અને કેમ ના હોય, સૂરો એવી ઝાતની શાનમાં નાઝિલ થયો કે જે ઝાત યુનિક છે, એની કોઈ મિસાલ નથી. અને કૌસરે રસૂલ, ઈ હસ્તી કે જેને કૌસર તરીકે ખુદાએ અતા કર્યું, એના સૌથી પ્રથમ, સૌથી બારીઝ, સૌથી રોશન મિસ્દાક કોઈ હોય તો ઈ બીબી ફાતિમતુ ઝહરા અલૈહા સલામ છે. બીબી ઝહરાની ઝાત છે કૌસર. આનું જો તર્જુમો કરતો જાઓ અને વાતને આગળ વધારું, ખુદાવંદે આલમ કહે છે, બેશક એ રસૂલ, અમે તમને કૌસર અતા કર્યો. ફસલ્લિ લિરબ્બિકા વન્હર, તમે તમારા પરવરદિગાર માટે નમાઝ પઢો અને કુરબાની આપો. વન્હરના બીજા પણ અમુક અર્થ છે કે જેને હું અહીંયા બયાન નથી કરતો. તમે કુરબાની આપો રાહે ખુદામાં અને ખુદા માટે નમાઝ પઢો. અને બેશક એ રસૂલ, તમારો દુશ્મન અબતર રહેશે, તમારા દુશ્મનોની નસ્લ ખતમ થઈ જશે, પણ તમારી નસ્લ કયામત સુધી બાકી રહેવાની છે. આ સૂરે કૌસર
અને આની તફસીર તરીકે જ્યારે કોઈ હસ્તી દુનિયામાં આવે છે તો એ બીબી ઝહરા છે. બીબી ઝહરાની જિંદગીના બારામાં, એમની સીરતના બારામાં, એમના નૂરાની અકવાલને આપણે અય્યામે ફાતિમિયામાં ચર્ચા કર્યા, અમુક વાતો બયાન કરવાની કોશિશ કર્યા. આજે હું ચાહું છું કે બીબીની મારિફત માટે આપણે એક કદમ આગળ વધારીએ, બીબીને ઓળખીએ તો ખરા, જો કે પૂરેપૂરી બીબીની ઓળખાણ શક્ય નથી. જેવી હસ્તી, જેવી ફઝીલત છે બીબીની, જેવી આ બુલંદ હસ્તી છે, એમની મારિફતનો હક અદા નથી થઈ શકતો. હદીસમાં કહેવામાં આવ્યું કે બીબી ઝહરાની મિસાલ શબે કદ્રની માફક છે. જેવી રીતના શબે કદ્રની અઝમતોને આપણે નથી સમજી શકતા, ખુદ ખુદા કુરાનમાં કહે છે વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, તમે શું જાણો શબે કદ્ર શું છે? એવી જ રીતના માસૂમ કહે છે તમે શું જાણો ફાતિમા કોણ છે? આ હસ્તીની મારિફત શક્ય નથી, પણ જેટલું આપણાથી બની શકે, જેટલી આપણી સમજ, જેટલી આપણી ઓળખાણ, જેટલું આપણું ઇલ્મ, એટલી હદ સુધી આપણે બીબીને ઓળખવાની કોશિશ કરીએ. અને કોઈ પણ જાતને આપણે ઓળખવી હોય ને, કોઈ પણ માણસને, મર્દ હોય કે ઔરત, એની ઓળખાણનો પહેલો સ્ટેપ, પહેલું પગલું ઈ છે એમનું નામ. એ નામ વડે આપણે કોઈને ઓળખી શકીએ. અત્યારે આટલા લોકો અહીંયા બેઠા છે, જો બધાના એક સરખા નામ હોત, ક્યારેક બને ને 4 લોકો એવા હોય કોમમાં, બધાના નામ સરખા હોય, આપણે ચોખવટ કરવી પડે, ભાઈ કોણ તમારા મંજૂર છે, કોને તમે પુકારો છો? બધાના નામ એક સરખા હોત તો કેવી રીતના કોઈને ઓળખી શકાત? કોઈનું કોઈ નામ જ ના હોય તો પછી આપણે કેમ ઓળખી શકીએ? પહેલો ઓળખાણનો જરિયો આ છે કે નામ. એનું નામ શું છે? બીબી ઝહરા એવી હસ્તી છે ને કે એમના નામ જેટલા છે ને એ ખુદા તરફથી મળેલા નામ છે. અલ્લાહના આપેલા નામ, ખુદાએ મુકર્રર કરેલા નામ છે. ખુદાએ અમુક હસ્તીઓના નામ પોતે રાખ્યા છે. આપણે બાળક દુનિયામાં આવે ત્યારે આપણે નામ રાખતા હોય, આપણા ખાનદાનના વડીલો બુઝુર્ગો નામ રાખતા હોય, પણ કુરાન મજીદમાં અમુક હસ્તીઓના નામ ખુદ ખુદાએ રાખ્યા છે. દાખલા તરીકે જનાબે આદમ અને જનાબે હવ્વા, એમના નામ ખુદાએ રાખ્યા છે. એમના તો કોઈ બાપ દાદા નહોતા કે એ લોકો નામ રાખે. કુરાનમાં જ્યારે જનાબે ઝકરિયા અને જનાબે યહયાની વિલાદતની બશારત આપવામાં આવી ને, ત્યારે ખુદા કહે છે અમે એનું નામ યહયા રાખ્યું છે. અને એની પહેલા આ યહયાના કોઈ નામની કોઈ હસ્તી ના હતી, કોઈ એમનું હમનામ ના હતું. એવી જ રીતના જનાબે આદમને જ્યારે તૌબા કરવાની જનાબે જિબ્રાઈલ તાકીદ કરે છે ને, ત્યારે તૌબા કબૂલ થાય એના માટે વસીલા તરીકે ખુદાએ અમુક નામ જનાબે આદમને તાલીમ આપ્યા. આ તો કુરાનમાં છે ને, વઅલ્લમ આદમ અલ અસ્મા, જનાબે આદમને અમુક નામ તાલીમ આપવામાં આવ્યા. એ કયા નામ હતા આપણે બધા બહેતર જાણીએ છીએ. હું ચાહું છું બીબી ઝહરાના નામ, એમના મુબારક નામો, અહલે બેતના જે કઈ નામો હોય ને એના બારામાં એક વાત હકીકત ભરી આ છે, જેને અરબીમાં કહેવાય ઇસ્મે બા મુસમ્મા, ફારસીમાં કહેવાય ઇસ્મે બા મુસમ્મા. એટલે જેવું નામ છે એવી જાત પણ છે. આપણે નામ રાખીએ એમાં કઈ હિસાબ કિતાબ ના હોય. મારે એક્ઝામ્પલ નથી આપવા, ઘણા દાખલા નજરમાં છે, કોઈનું નામ હશે તો ખોટું લાગી જશે, પણ નામ હોય કંઈક અને કામ હોય કંઈ બીજું. કેટલા દાખલા છે અત્યારે, બાદમાં કોઈ સાંભળશે તો વળી ખોટું લાગશે, શાયદ ઈ નામ અહીંયા ના હોય તો, પણ એક નામ રાખવામાં આવે, પણ એમની જિંદગીને જ્યારે જોવામાં આવે તો નામથી બિલકુલ ઉલટી દિશામાં હાલતો હોય. પણ એટલે બેત માટે આવું નથી. જો નામ એનું આ છે તો ઈ સિફત પૂરેપૂરી રીતના એમની જિંદગીમાં જોવા મળે છે. ઇસ્મે બા મુસમ્મા. બીબી ઝહરાના 9 નામ છે ખુદાની નજરમાં. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતે ફરમાવે છે કે બીબી ઝહરા માટે ખુદાની નજરમાં 9 નામ છે. બસ એ 9 નામોને હું બયાન કરી
એનો તર્જુમો બયાન કરી અને વાતને પૂરી કરવા માંગુ છું. આપની સલવાતથી મને એમ લાગે છે કે વધારે સારી સલવાત પડશું તો મૌલાનાને જોર આવશે અને વધારે ઈ મજલિસને લંબાવશે. ના, એવું કંઈ નથી. મારી આ રિવાયત જે છે એને હું પૂરી કરીશ. તમે જોરાથી સલવાત પડશો કે તમારી સલવાત ફેબલ હશે, સમય પર મહેફિલ ઇન્શાઅલ્લાહ પૂરી થઈ જશે. હું ચાહું છું કે અહીંયા બેઠેલા બધા લોકો જો સાથે મળીને સલવાત પડે ને તો આ સલવાતનો અવાજ અર્શ સુધી પહોંચી શકે છે. એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. મૌલા ફરમાવે છે લિફાતિમતા સલામુલ્લાહિ અલૈહા તિસઅતુ અસ્મા ઇન્દલ્લાહિ અઝ્ઝ વજલ. બીબી ઝહરાના 9 નામ ખુદાની નજરમાં છે. સૌથી પહેલું નામ છે ફાતિમા. ફાતિમા એનો મતલબ શું થાય? રસૂલથી જ્યારે પૂછવામાં આવ્યું ને ત્યારે આપ ફરમાવે છે, આપ બયાન કરે છે, ફાતિમાનો અર્થ થાય દૂર કરવું, જુદા કરનાર, અલગ કરનાર. ખુદાએ બીબી ઝહરાને અને એમના ચાહવા વાળાઓને જહન્નમની આગથી દૂર કરી દીધા છે, જહન્નમની આગથી મહેફૂઝ કરી દીધા, એટલે એમનું નામ છે ફાતિમા. બીજું વસિદ્દીકા, સાચું બોલનાર. આપણામાંથી કોઈ સાચું બોલે એને કહેવાય સાદિક, અને ઔરત હોય તો સાદિકા. પણ આ સિદ્દીકા છે, વધારે સાચું બોલનાર. ઇસ્મે મુબાલિગા. અને આના અર્થમાં એમ લખે છે કે ફક્ત એવું નથી વધારે સાચું બોલનાર, સદાકતથી કામ લેનાર. સાચું બોલનાર આપણે કોને કહીએ? જે કંઈ બન્યું હોય, જે ઘટના ઘટી હોય, જે વાક્યો થયો હોય એવી જ રીતના કોઈ બયાન કરે, આપણે એને કહીશું સાદિક છે, સાચું બોલે છે, જેમ થયું એમ બયાન કર્યું. પણ સિદ્દીકાનું મકામ અલગ છે. જે થયું એને બયાન કરે એને સાદિક કહેવાય, પણ જે બોલે અને થઈ જાય એને સિદ્દીકા કહેવાય. બીબી ઝહરાએ કીધું હતું ને હસનૈનને કે તમારા કપડા દરજીને ત્યાં છે, કાલે આવી જશે. બસ આ કહેવું હતું કે રિઝવાને જન્નત આવે છે. ખૈયાતે હસનૈન બની અને ફાતિમાના શબ્દોને સાચા પાડે છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. એક નામ છે મુબારકા, બા બરકત બીબી. શું બરકતો છે! આના બારામાં અમુક વાતો મારે બયાન કરવી હતી પણ હું વાતને ટૂંકાવું છું. બરકત બીબી ઝહરાની એવી બરકત છે એમના zikરમાં, એમની જિંદગીમાં, એમની સીરતમાં, એમની ઔલાદમાં, એમના ચાહવા વાળાઓમાં, દુનિયામાં પણ બરકત અને આખિરતમાં પણ એમની બરકતો જોવા મળશે. એવી જાત છે બીબી ઝહરા. દુનિયાની અંદર તમે જુઓ, કોઈ નસ્લને આ રીતના ખતમ કરવાની કોશિશ નથી કરવામાં આવી જેટલી નસ્લે ફાતિમાને મિટાવવાની કોશિશ કરવામાં આવી. કેટલા સાદાતે કિરામને કત્લ કરવામાં આવ્યા, એમ છતાંય ખુદાએ એવી બરકત આપી છે આ નસ્લમાં કે દુનિયાના ખૂણે ખૂણામાં આપણે સાદાતે કિરામની બરકતોથી લાભ અને ફાયદો ઉઠાવીએ છીએ. કયામત સુધી આ નસ્લ બાકી રહેશે. આ છે એમની બરકત. ટૂંકી ઉંમરમાં એવી હિદાયતના સબક આપીને ગયા કે કયામત સુધી આવનારી તમામ ઔરતો પોતાના આ સૈયદો સરદારથી દર્સ અને સબક મેળવતા રહેશે. આ છે એમની બરકત. ચોથું વત્તાહિરા, પાક અને પાકીઝા હસ્તી હતા. વઝકિયા, એવી જાત છે કે જેઓ હંમેશા કમાલની તરફ આગળ વધતા હતા. વરરદિયા, ખુદાથી દરેક હાલતમાં તેણી રાજી હતા, ખુશ હતા. દરેક હાલતમાં સખ્તી હોય, રાહતી હોય, ફાકા હોય કે પછી ખાવાનું અને જમવાનું ઘરમાં હોય, દરેક હાલતમાં ખુદાથી તેણી રાજી હતા. આટલું જ નહીં, વલ મરદિયા, ખુદાથી રાજી હોવું આ એક મર્તબો, અને ખુદા એમના દરેક કામથી રાજી હતો. આ છે મરઝિયા. એમના દરેક શબ્દોથી, એમના દરેક કામો અને વર્તાવથી ખુદા રાજી હતો. આઠમું વલ મુહદ્દસા. મુહદ્દસા આના અર્થમાં આપણે ઓલમાં લખે છે કે બીબી ઝહરાની ખિદમતમાં જિબ્રીલ આવતા અને એમની સાથે ગુફ્તગુ કરતા. જિબ્રીલ
રસૂલે ખુદાના સમાચાર લાવી અને બીબી ઝહરાને સંભળાવતા. ફરિશ્તો જેની સાથે વાત કરે ને એને કહેવાય મુહદ્દસા. બીબી ઝહરા આ હતા. અને 9મું છે અઝહરા. ઝહરા એટલે ચમકદાર. આપણા છઠ્ઠા ઇમામથી સવાલ કરવામાં આવ્યો, શા માટે તમારી જદ્દાને ઝહરા લકબ આપવામાં આવ્યું? ત્યારે આપ જવાબમાં કહે છે કે બીબી ઝહરા જ્યારે મહેરાબ ઇબાદત માટે હાજર થતા, એમની પેશાનીથી એવું નૂર આસમાન સુધી જાતું કે આસમાનના ફરિશ્તાઓ બીબીના ઘરને ચમકતું જોતા, અને એના કારણે એમને ઝહરા કહીને યાદ કરવામાં આવતા. જનાબે ઝહરા એમના આ 9 નામ કે એક નામ એમની ફઝીલતને દર્શાવે છે. એક નામ એમની પાછળ રહેલી ખાસિયતોને બયાન કરે છે. આ નામની ઘણી બરકત છે. ખુશનસીબ છે એવા ઘર કે જેની અંદર બીબી ઝહરાના નામની કોઈ ખાતુન હોય. હદીસમાં મળે છે, લા યદખુલુલ ફક્ર, ફકીરી અને ગરીબી નથી આવતી એ ઘરમાં જે ઘરમાં ઝહરા અને ફાતિમા નામની કોઈ ઔરત હોય. આ નામની એટલી બરકતો છે. ફક્ત નામની આટલી બરકતો, ઈ જાતની બરકતો, ઈ જાતની અઝમત, ઈ તો દૂરની વાત. એક માણસ આવીને છઠ્ઠા ઇમામની ખિદમતમાં અર્જ કરે છે, મૌલા મારા ઘરે દીકરીનો જન્મ થયો. મૌલા પૂછે છે, તે શું નામ રાખ્યું? કે છે, મેં એનું નામ ફાતિમા રાખ્યું છે. મૌલા એટલા રાજી થયા, ફાતિમા, આ નામ તે રાખ્યું છે, ફાતિમા, આ નામ રાખ્યું છે ને, યાદ રાખ, હવે એને બુરા શબ્દોથી ક્યારે નહીં બોલાવતો, એને ક્યારે બુરા શબ્દોથી બદદુઆ નહીં કરતો, ક્યારે એની બેહતરામી નહીં કરતો. આ દીકરીનો એહતરામ કરજે, કારણ કે એનું નામ અમારી દાદી ફાતિમાના નામ સાથે છે. શું અઝમત છે આ નામની, શું બરકત છે આ નામની. પાંચમા ઇમામ જ્યારે બીમાર થતા, જ્યારે એમને કઈ બીમારી લાગુ પડતી, ત્યારે અવારનવાર બીબી ઝહરાના નામનો વિર્દ કરતા, યા ઝહરા, યા ઝહરા, આ બીમારીની શિફા માટે. જાણે એમ કે ઇસ્મે આઝમમાંથી એક એવું નામ હોય, આ બીબી ઝહરાનું શિફા આપનાર નામ હોય. એ રીતના પાંચમા ઇમામ આ રીતના નામને યાદ કરતા. છેલ્લી એક હદીસને બયાન કરીને હું દુઆ કરું. હદીસમાં મળે છે, કયામતના દિવસે ફરિશ્તાઓ મેદાને મહેશરમાં નિદા આપશે, ક્યાં છે ફાતિમા, આવો જન્નતમાં દાખલ થાઓ. એટલે જેટલી ફાતિમા નામની ઓરતો હશે ને બધી ઊભી થશે. જેટલી ખાતુન, જેટલી ઓરતો જેનું નામ ફાતિમા હશે ને બધી ઊભી થશે, બધી આગળ વધશે. ત્યારે ફરિશ્તાઓ કહેશે, ના, તમને બધાને નથી બોલાવ્યા, અમે તો રસૂલની દીકરી ફાતિમાને અવાજ આપીએ છીએ, તેણી તશરીફ લાવે. ત્યારે ખુદા કહેશે કે એ ફરિશ્તાઓ, આ ખાતુનને, આ બધી ઓરતોને પણ ફાતિમાની સાથે જન્નતમાં દાખલ કરો. એમનું નામ પણ ફાતિમાના નામની સાથે મળતું આવે છે. આ નામની બરકતથી એમને પણ, આ ફાતિમા નામવાળી ઓરતોને પણ ખુદા જન્નતમાં દાખલ કરશે, સિવાય ઈ ઓરતો કે જે બીબી ઝહરાના રસ્તાથી અલગ હશે. પણ જો એમના રસ્તા ઉપર ચાલતી હોય, એમની સીરત ઉપર ચાલતી હોય, અને જો એમનું નામ પણ એમના ઉપર રાખવામાં આવ્યું હોય, તો પોતાની અઝમતને ઓછી ના સમજો. આ નામની સાથે જો અમલ પણ હોય ને, તો આ નામની બરકતથી ખુદા એમને બીબી ઝહરાની સાથે જન્નતમાં દાખલ કરશે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તને બીબી ઝહરાના આ મુબારક નામોનો વાસ્તો, આ વિલાદતને અમારા માટે ખૂબ ખૂબ મુબારક કરાર દે. પરવરદિગારા અમારી નેક દુઆઓ, હાજાતને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા કૌમની માં બહેનોને, औरतोंने बीबी ज़हरानी सीरत पर अमल करवानी नेक तौफीक अता कर. परवरदिगारा दुनियाમાં બીબીની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા બીબીના સદકામાં દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા જો દુનિયાથી જઈ ચૂક્યા છે તેઓની મગફિરત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા.
અમારું શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. મહેફિલની કામયાબી વાસ્તે 3 વખત બાવાઝે બુલંદ સલવાત. اللهم صل على محمد وعلى آل محمد. અલ્લાહ